ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાર્ટ કરીએ. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ડેટ ટાઈમ ફંક્શન આપણે સ્ટડી કર્યા હતા PHP ની અંદર. તો આપણે આ સેશનની અંદર આપણે ફાઇલ ફંક્શન સ્ટડી કરીશું. બરાબર, 4 થી 5 જ ફાઇલ ફંક્શન છે તમારે સ્ટડી કરવાના થશે. બરાબર, ઇન ડિટેલ વિથ એક્ઝામ્પલ અને સિન્ટેક્સ જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે કેટલી વસ્તુ સ્ટ્રિંગ ફંક્શન આપણે સ્ટડી કર્યા PHP ના. બરાબર, એટલા બધા સ્ટ્રિંગ ફંક્શન છે આ બધા. બરાબર, ધેન આફ્ટર ટોટલ 15 સ્ટ્રિંગ ફંક્શન છે PHP ની અંદર અવેલેબલ, જેનું લિસ્ટ અહીંયા જોઈ શકો. બરાબર, બ્રીફ ઓવરવ્યુ. પછી વિથ સિન્ટેક્સ અને એક્ઝામ્પલ આપણે વિથ આઉટપુટ કયું ફંક્શન શું વર્ક કરે, બરાબર, કઈ રીતે વર્ક કરે છે એ આપણે સ્ટડી કર્યું. ધેન આફ્ટર મેથ ફંક્શન કે જે આપણે 10 મેથ ફંક્શન આપણે સ્ટડી કર્યા હતા. ABS, સેલ, ફ્લોર, રાઉન્ડ, fmod, min, max, power, square root અને રેન્ડમ. આટલા ફંક્શન જે છે એ મેથ ફંક્શન હતા કે જેમાં મેથેમેટિકલ ઓલમોસ્ટ બધા ઓપરેશન આવી જશે. બરાબર, ધેન આફ્ટર વિથ એક્ઝામ્પલ આપણે સ્ટડી કર્યા. ડેટ ફંક્શન આપણે જોયું કે જેમાં આપણે ડેટ પેલું ફંક્શન હતું ડેટ, પછી ગેટ ડેટ, ચેક ડેટ, ટાઈમ અને mk ટાઈમ. આ ફંક્શન આપણે સ્ટડી કર્યા હતા. ડેટ તો કે એની અંદર તમે ફોર્મેટ લોકલ ડેટ અથવા લોકલ ટાઈમ એન્ડ ડેટ નું ફોર્મેટ તમે સેટ કરી અને તમે એઝ અ પ્રિન્ટ કરી શકો. બરાબર, ડેટ. તો એમાં DM, કેપિટલ M, Y અને કેપિટલ Y અને કેપિટલ U એઝ અ તમે આપી શકો આર્ગ્યુમેન્ટમાં. તો તમને પર્ટિક્યુલર તમને આઉટપુટ આપે છે. ડી એટલે કે 01 થી 31 ની અંદર ડેટ, મંથમાં 01 થી 12. તો એ રીતે ડેટ ફંક્શન જોયું. ગેટ ડેટ કે જે તમને ડેટ નો એરે આપશે. બરાબર, એરે એસોસિએટિવ એરે તમને આપશે એઝ અ ડેટ માટે. તો ઘણી બધી વેલ્યુ એની અંદર આવી જશે. બરાબર, જે આપણે જોઈ હતી સેકન્ડ, મિનિટ, આવર, એમ ડે, વીક ડે, મંથ, યર ડે, વીક ડે, મંથ અને 0 એટલે કે તમારું યુનિક ટાઈમ સ્ટેમ્પની સેકન્ડ્સ. એ પણ તમને અહીંયા આવી જશે. પછી ચેક ડેટ આપણે જોયું તો બુલિયન વેલ્યુ રિટર્ન કરશે 1 ઓર 0. બરાબર, અથવા તો ટ્રુ અને ફોલ્સ. તો જે ડેટ તમે એન્ટર કરશો એ ડેટ વેલિડ છે કે નહીં ચેક કરીને તમને આઉટપુટમાં આપશે. ધેન આફ્ટર ટાઈમ ફંક્શન કે જે શું કરશે તમને એઝ અ યુનિક ટાઈમ સ્ટેમ્પ પ્રોવાઈડ કરશે. બરાબર, સેકન્ડ્સ અત્યારની સુધીની સિન્સ 1 જાન્યુઆરી 1970. પછી mk ટાઈમ આપણે જોયું હતું કે ટાઈમને એઝ અ રાઉન્ડિંગ કરવું હશે. બરાબર, આપણે ભૂલથી કાંઈ ખોટી ડેટ તમે એન્ટર કરી દીધી, જેમ કે અહીંયા 36 ડેટ પોસિબલ છે નહીં. બરાબર, તો એનું રાઉન્ડિંગ કરશે એઝ અ મંથમાં અને મંથનું રાઉન્ડિંગ કરશે એઝ અ યર જો પોસિબલ હશે તો. અને જો તમારું રાઉન્ડિંગ કંઈ પોસિબલ નહીં હોય તો સેમ એઝ ઇટ ઇઝ તમને ડેટ પ્રિન્ટ કરી દેશે. ક્લિયર? હવે આપણે જોવાના છે ફાઇલ ફંક્શન કે જે 4 જ ફાઇલ ફંક્શન યુઝ થાય છે PHP ની અંદર. બાકીના ઘણા બધા છે એ આપણે એઝ અ એક્ઝામ્પલ વિથ સિન્ટેક્સ એક્ઝામ્પલ આપણે સ્ટડી કરવાનું નથી, આઉટ ઓફ સિલેબસ છે. પણ જો તમારે જોવા હોય તો અહીં અમે લિંક પ્રોવાઈડ કરેલી છે નીચે, તો એમાંથી તમે ડાયરેક્ટ સ્ટડી કરી શકો. બરાબર, એઝ અ તમારા પ્રોજેક્ટ રિલેટેડ અથવા તો તમારે કંઈ વેબસાઇટ તમે બનાવશો અત્યારે તમારે ફાઇલ રિલેટેડ કંઈક ઓપરેશન કરવા હોય ઇન ડિટેલ, તો એની અંદર ઘણા બધા ફંક્શન પ્રોવાઈડ કરેલા PHP. નવા જે PHP વર્ઝન્સ આવે છે અથવા તો જે ફ્રેમવર્ક બેઝ PHP છે કોડિંગ ની અંદર લારાવેલ, એની અંદર બીજા ઘણા બધા ફંક્શન અવેલેબલ છે. તો આપણે અત્યારે જે મેઇન ફંક્શન છે આ 4 ફંક્શન યુઝ થઈ છે ફાઇલ ફંક્શન તરીકે. તો સૌથી પહેલા ફાઇલ ફંક્શનમાં f ઓપન ફંક્શન છે કે જે શું કરશે, ફાઇલને ઓપન કરશે ફ્રોમ ધ URL ઓર પાથ. આપણે કંઈક પાથ આપવાનો અથવા તો URL આપશી તો એની અંદરથી ફાઇલને ઓપન કરીને આપણને આપશે. fread અને fwrite એ બે ફંક્શન શું કરશે, fread જે છે એ ફાઇલનું રીડિંગ ઓપરેશન પરફોર્મ કરશે. ઓનલી રીડિંગ, નોટ એની અધર ઓપરેશન. બરાબર, ઓનલી રીડિંગ ઓપરેશન પરફોર્મ કરશે. fwrite તો કે રાઇટિંગ ઓપરેશન અને રીડિંગ ઓપરેશન બંને fwrite થી પોસિબલ થઈ શકે. તો રાઇટમાં બંને ઓપરેશન થઈ શકવાના છે. બરાબર,
રાઈટ એટલે કે આપણે ફાઇલને કંઈ પણ એડિટિંગ કરીએ અથવા તો કંઈ નવી ફાઇલ બનાવીને એની અંદર નવો કંઈક કન્ટેન્ટ સ્ટોર કરી અથવા તો ગમે કંઈક કન્ટેન્ટ રાઇટ કરી લખી આપો તો એ બધું રાઇટિંગની અંદર આવી જશે બરાબર. અને એટ લાસ્ટ તમારે રીડિંગ અને રાઇટિંગ ઓપરેશન પરફોર્મ થઈ જાય ફાઇલ ઉપર બરાબર. તો પછી આપણે ફાઇલને જ્યારે સૌથી પહેલા ઓપન કરી હશે તો એને ક્લોઝ પણ કરવી પડશે ફોર ધ સિક્યોરિટી પર્પઝ બરાબર. તો એટ લાસ્ટ આપણે ક્યુ ફંક્શન કોલ કરશું એફ ક્લોઝ અને ઇન બ્રેકેટ તમારે જે આર્ગ્યુમેન્ટ કઈ આપવાની તો કે જે ફાઇલ ઓપન હશે એ ફાઇલનો વેરિયેબલ તમારે એઝ અ આર્ગ્યુમેન્ટમાં આપવાનો એટલે જે ફાઇલ ઓપન હશે એ ફાઇલ એ જ જશે ક્લોઝ થઈ જશે. અને ઘણા બધા બીજા ફંક્શન છે જેમાં આપણે વાત થઈ તો આ લિંક ઉપરથી તમે સ્ટડી કરી શકો પણ આપણે સિલેબસમાં 4 ફંક્શન જ પૂછાય છે આવે છે અને એઝ અ 7 માર્ક્સ ક્વેશ્ચન તરીકે પણ ફાઇલ ફંક્શન નો ક્વેશ્ચન હોઈ શકે બરાબર. 4 ફંક્શન તમારે એક્સપ્લેન કરવાના વિથ સિન્ટેક્સ એન્ડ એક્ઝામ્પલ. ઠીક છે તો આપણે ઇન ડિટેલ જોઈ લઈએ તો કે એફ ઓપન ફંક્શન આપણે જોઈ લઈએ કે ફાઇલને ઓપન કરવા માટે યુઝ થતું બરાબર. પાથ આપવાનો રહેશે એની અંદર અને પાથ અથવા તો યુઆરએલ તો એ પાથ ઉપરથી તમારી ફાઇલ જે સર્ચ કરશે અને એ ઓપન કરશે ફાઇલ. તો સિન્ટેક્સ એની શું છે તો કે એફ ઓપન ફંક્શન નું નામ આવશે ઇન બ્રેકેટ તમારે શું કરવું પડશે તો કે ફાઇલનો પાથ એઝ અ ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ અને એઝ અ સેકન્ડ આર્ગ્યુમેન્ટ તરીકે શું હશે તો કે એનો મોડ એટલે કે આપણે જોતા હોય કે ફાઇલને ઘણા બધા મોડમાં આપણે ઓપન કરી શકીએ જેમ કે રીડ મોડ છે રાઇટ મોડ છે બરાબર એપેન્ડ મોડ છે એક્સ મોડ એટલે કે તમારી પાસે કંઈ ફાઇલ પડી છે એની અંદર કંઈ પણ તમારે પછી કોપી મોડ છે બરાબર તો એક્ઝિક્યુટેબલ મોડ ઘણા બધા મોડ તરીકે આપણે ફાઇલને ઓપન કરી શકીએ. તો અહીંયા તમારે મોડ પ્રોવાઈડ કરવાનું રહેશે બરાબર. તો ફાઇલ પાથ તો બધાને ખ્યાલ આવી જાય કે ત્યાં આપણે જે સી ડ્રાઈવ સ્લેશ કરીને તમારું ફોલ્ડર કંઈ પણ હોય સ્લેશ કરીને તમારી ફાઇલ હોય તો એ આખું પાથ તમને ફાઇલ પાથમાં તમે એડ કરી શકો એ એઝ અ જનરલ તમને આઈડિયા આવી જશે. બટ એઝ અ મોડ તરીકે આપણે કઈ રીતે આર્ગ્યુમેન્ટ આપશે તો કે નીચે મેં સ્પેસિફાઈ કરેલું છે કે ફાઇલ મોડની અંદર આર આર પ્લસ ડબલ્યુ અને ડબલ્યુ પ્લસ એ અને એ પ્લસ એક્સ એક્સ પ્લસ સી સી પ્લસ અને ઈ તો આ બધા એઝ અ ફાઇલના મોડ તરીકે એટલે કે એઝ અ સેકન્ડ આર્ગ્યુમેન્ટ તરીકે તમારે આ બધા ઓપ્શનમાંથી ગમે એક ઓપ્શન તમારે અહીંયા પ્રોવાઈડ કરવો પડે. જેમ કે અહીંયા ફાઇલનો પાથ આપો અને મોડ તરીકે તમે શું આપશો આર આપશો તો તમારી ફાઇલ એઝ અ કેના તરીકે કયા મોડ તરીકે ઓપન થશે રીડ મોડ. ધેન આફ્ટર ફાઇલનો પાથ કંઈ પણ આપશો ને એઝ અ મોડ તરીકે શું આપશો તમે એઝ અ એ મોડ આપશો તો તમારી ફાઇલ કયા મોડ તરીકે ઓપન થશે તો કે એપેન્ડ મોડ કે જ્યાં તમારો જે ઓરિજિનલ કન્ટેન્ટ એટલે કે તમારો જે ઓલ્ડ કન્ટેન્ટ છે જૂનો કન્ટેન્ટ એ એઝ ઇટ ઇઝ રહેશે અને તમારો એઝ અ ન્યૂ કન્ટેન્ટ એની અંદર એક્સ્ટ્રા એડ થશે બરાબર. તો એ એપેન્ડ મોડ છે બરાબર. હવે તમે રાઇટ મોડ તરીકે ડબલ્યુ રાખશો તો શું થશે તમારી ફાઇલ એઝ અ રાઇટ મોડમાં ઓપન થશે એટલે કે તમે એની અંદર કંઈ પણ ચેન્જીસ કરી શકશો બટ ખાસ કે રાઇટ મોડમાં ઓપન થશે તો તમારો જે જૂનો કન્ટેન્ટ હશે એ કેવો થઈ જશે રિમૂવ થઈ જશે અને નવો કન્ટેન્ટ તમે જે રાઇટ કરશો એ એઝ અ નવો કન્ટેન્ટ આવી જશે. તો રાઇટ અને એપેન્ડમાં આટલો ડિફરન્સ રહેશે કે એપેન્ડ મોડ જે છે એ શું કરશે તો કે તમારો જે જૂનો કન્ટેન્ટ એઝ ઇટ ઇઝ રાખશે એના પછીથી તમારો નવો કન્ટેન્ટ એડ કરશે અને રાઇટ મોડમાં એવું નહીં થાય. રાઇટ મોડમાં ડાયરેક્ટલી શું થશે તમારો જે જૂનો કન્ટેન્ટ છે એ રિમૂવ થઈ જશે અને તમારો જે કાંઈ તમે નવી અપડેટ્સ જે કાંઈ આપશો બરાબર અથવા તો નવો કન્ટેન્ટ તમે જે લખશો એ જ કન્ટેન્ટ ખાલી ડિસ્પ્લે થશે બરાબર. બાકીના આપણે જે મોડ છે એ હમણાં આપણે આગળ મેં લિસ્ટ કરેલું છે એ તમને ઇન ડિટેલ તમને વધારે આઈડિયા આવશે આપણે જોઈશું પછી. હવે આની અંદર આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલમાં આપણે PHP ટેગ સ્ટાર્ટ કર્યો then after we declare a file variable બરાબર એક વેરિયેબલ આપણે ડિક્લેર કર્યો ફાઇલ નામનો એની અંદર આપણે શું કર્યું ફાઇલને ઓપન કરાવશું તો ઇક્વલ ટુ એફ ઓપન અને ઇન બ્રેકેટ તમારી ફાઇલનું નામ જેમ કે અહીંયા
ફાઇલનો પાર્ટ છે શું છે C drive, XAMPP, htdocs and then after test.txt. એટલે કે આપણી એક test.txt વાળી ફાઇલ છે કે જેને આપણે એઝ અ ઓપન કરવાની છે બરાબર. તો ફાઇલનો પાથ આપણે અલોકેટ કર્યો, કોમા કરીને આપણે કયા મોડમાં ઓપન કરે છે ફાઇલ તો કે રીડ મોડ, એટલે કે ઇન બ્રેકેટ ડબલ કોટની અંદર તમારે મોડ આપવાનો રહેશે. મોડ આપણે વાત થઈ કે આ ઘણા બધા મોડ તમને આપેલા છે તો એની અંદરથી આપણે આર મોડ એટલે કે પેલો મોડ આપણે લીધો આર બરાબર, એટલે કે રીડ મોડ આપણે યુઝ કર્યો છે. તો આ ફાઇલને ખાલી આપણે રીડ જ કરી શકશું, આપણે રાઇટ કરી શકશું નહીં. હવે આઉટપુટ આપણે જોતું હશે બરાબર આપણી એઝ અ બ્રાઉઝરની અંદર એ ફાઇલમાં શું લખેલું છે એ આપણે એઝ અ આપણી ફાઇલમાં આપણે આઉટપુટ જોઈએ. તો એના માટે શું કરવું પડે તો કે એક while લૂપ ફેરવશી અને ઇન બ્રેકેટ તમારું નોટ આ જે એક્સેલરેશન માર્ક્સ છે એ શું રિપ્રેઝન્ટ કરે કે નોટ બરાબર, એટલે કે આ કન્ડિશન ખોટી ન થાય ત્યાં સુધી. તો એનો મતલબ કે નોટ FEOF એટલે કે ફાઇલ તમારી જ્યાં સુધી એન્ડ નો થાય એટલે કે એન્ડ ઓફ ફાઇલ. EOF નો મતલબ શું થાય એન્ડ ઓફ ફાઇલ. તમારી ફાઇલ જ્યાં સુધી એન્ડ નો થાય ત્યાં સુધી ઇન બ્રેકેટ તમારી કઈ ફાઇલ તો કે આ જે ફાઇલ તમે C ડ્રાઈવ વાળી જે આખો test.txt ફાઇલ છે એની અંદર સ્ટોર છે તો કે ડોલર ફાઇલ ની અંદર. તો અહીંયા ડોલર ફાઇલ જે છે એ અહીંયા તમારે પાસ કરવું પડશે એઝ આર્ગ્યુમેન્ટ. તો કે કઈ ફાઇલ એન્ડ નો થાય તો કે ડોલર ફાઇલ વાળી ફાઇલ એન્ડ નો થાય ત્યાં સુધી તમારી લૂપ એક્ઝિક્યુટ થશે. અને લૂપની અંદર શું આપણે કરવું છે તો કે આપણે ડોલર લાઇન વાળો એક નવો વેરિયેબલ ડિક્લેર કર્યો, એની અંદર શું કર્યું તો કે f gets નો મતલબ શું થાય તો કે તમારી ગેટ સ્ટ્રિંગ કરશે બરાબર. તમે જે સી લેંગ્વેજમાં સ્ટડી કર્યું હતું ગેટ સી, પુટ સી, ગેટ એસ, પુટ એસ બરાબર. તો એ શું કરશે તો કે ગેટ સ્ટ્રિંગ કરશે, આખી સ્ટ્રિંગને ગેટ કરશે બરાબર ફાઇલમાંથી. અને એ ફાઇલ કઈ ફાઇલ તો કે આ ડોલર ફાઇલ વાળી ફાઇલ આપણે યુઝ કરવાની છે આ ડોલર ફાઇલ આર્ગ્યુમેન્ટમાં. તો એ ફાઇલમાંથી 1 by 1 લાઈન તમારી ગેટ કરશે અને એ લાઈન વાળા વેરિયેબલમાં એઝ અ સ્ટોર કરતું જશે. અને આપણે ઇકોની અંદર શું કરશે ડોલર લાઈનને આપણે પ્રિન્ટ કરશે બરાબર. તો શું થશે 1 by 1 લાઈન તમારી પ્રિન્ટ થશે ક્યાં સુધી તો કે while લૂપ પૂરી ન થાય ત્યાં સુધી. અને while લૂપ ક્યારે પૂરી થશે તો કે એન્ડ ઓફ ફાઇલ નો આવે ત્યારે નો આવે ત્યાં સુધી બરાબર. તો ત્યાં સુધી while લૂપ એક્ઝિક્યુટ થશે અને તમારી આખી ફાઇલ તમને એઝ અ ઇકો તરીકે ડોલર લાઈન વાળા વેરિયેબલમાં આવી જશે અને એઝ અ પ્રિન્ટ થઈ જશે અહીંયા. અને લાસ્ટમાં f ક્લોઝ આપણે કરવું પડશે જેમ આપણે વાત થઈ ફાઇલને ક્લોઝ કરવા માટે. અને f ક્લોઝમાં કઈ ફાઇલ ક્લોઝ કરવાની છે તો કે ડોલર ફાઇલ, એટલે કે આ જે ફાઇલ જે આપણે ઓપન કરી હતી એ જ ડોલર ફાઇલ આપણે અહીંયા ક્લોઝ કરી દઈશું. તો આ થશે તમારું f ઓપન નું એક્ઝામ્પલ. સિમ્પલ કે શું કર્યું આપણે પેલા ફાઇલને f ઓપન કરાવી આર મોડમાં એટલે કે રીડ મોડમાં, પછી આપણે while લૂપ કન્ટિન્યુ કરશી ક્યાં સુધી તો કે નોટ એન્ડ ઓફ ફાઇલ બરાબર. તમારી ફાઇલ એન્ડ નો થાય ત્યાં સુધી. અને એન્ડ ઓફ ફાઇલ માટે ફંક્શન કયું છે FEOF બરાબર. આગળ ખાલી f તમારે ફાઇલ નું ફંક્શન છે એટલે આગળ શું આવી જશે f અને EOF એટલે કે એન્ડ ઓફ ફાઇલ બ્રેકેટમાં તમારી ફાઇલ જે કાંઈ ઓપન કરેલી છે એ વેરિયેબલ ફાઇલનો બરાબર. પછી while લૂપ સ્ટાર્ટ કરશી અને એક્સ્ટ્રા વેરિયેબલ લઈ લેશી લાઈન અથવા તો કેરેક્ટર તમે જે કાંઈ પણ લ્યો બરાબર ઇક્વલ ટુ f gets બરાબર. f gets એટલે કે ગેટ સ્ટ્રિંગ બરાબર. અને ફાઇલનું ફંક્શન છે એટલે શું આવી જશે આગળ f અને ઇન બ્રેકેટ તમારી જે કાંઈ ફાઇલ છે આપણે ડોલર ફાઇલ એ ફાઇલ ક્લિયર. અને ઇકોની અંદર શું કરશે આપણે જે વેરિયેબલ તમે લીધો લાઈન વાળો અથવા તો કેરેક્ટર વાળો એ ઇકોમાં આપણે પ્રિન્ટ કરી દેશે. અને બ્રેક સ્ટેટમેન્ટનો આપણે યુઝ કરશી નવી લાઈન પછી એક લાઈન પછી આપણે નવી લાઈન બ્રેક કરવા માટે બરાબર. અને છેલ્લે while લૂપ ઓવર થશે અને f ક્લોઝ તમે ફાઇલને ક્લોઝ કરી શકો f ક્લોઝ થી બરાબર. તો આ આખું થશે તમારું f ઓપન નું વિથ એક્ઝામ્પલ. હવે ફાઇલની અંદર આ રીતનો કન્ટેન્ટ હશે ટેસ્ટિંગ ઓફ ફાઇલ ફંક્શન f ઓપન. તો આઉટપુટમાં પણ તમને આ રીતનું બ્રાઉઝરમાં તમને આઉટપુટ મળશે. તેના after આ બધા ફાઇલના મોડ છે બરાબર. ફાઇલ મોડ ડિસ્ક્રિપ્શન બરાબર કે જેની અંદર કયો મોડ શું કામ કરશે બરાબર. જેમ કે આર મોડ છે તો એ રીડ ઓનલી મોડમાં તમારી ફાઇલ ઓપન કરશે
સ્ટાર્ટ એટ ધ બિગિનિંગ ઓફ ફાઇલ, એટલે કે તમારું જે કમ્પાઇલર છે એ ક્યાંથી રીડ કરવાનું સ્ટાર્ટ કરશે, તો કે ફાઇલનું સ્ટાર્ટિંગ કેરેક્ટર, એટલે પહેલા કેરેક્ટરથી સ્ટાર્ટ કરશે અને ક્યાં સુધી, તો કે જ્યાં સુધી એન્ડ ઓફ ફાઇલ ન થાય ત્યાં સુધી. આપણે જેમ લૂપ સ્ટડી કરી, લૂપ આપણે કરતા FEOF. દેન આફ્ટર R પ્લસ મોડ, કે જે શું કરશે, જ્યાં તમે જોશો કે પ્લસ મોડ છે બરાબર, જેટલા તો એ પ્લસ મોડનો મતલબ શું થશે કે રીડ અને રાઇટ બે મોડમાં ઓપન થાય તમારી ફાઇલ બરાબર. તો R પ્લસ મોડનો મતલબ શું, રીડ અને રાઇટ બે મોડમાં ઓપન થશે બરાબર. અને સ્ટાર્ટિંગ ક્યાં થશે, બિગિનિંગ ઓફ ફાઇલ, એટલે કે તમારું સ્ટાર્ટિંગ થી જ સ્ટાર્ટિંગ કેરેક્ટર થી તમારું કમ્પાઇલર ફાઇલને ચેક કરશે બરાબર. W તો કે રાઇટ ઓનલી મોડ છે બરાબર, ખાલી રાઇટ જ થશે એની અંદર. ઓપન્સ એન્ડ ટ્રંકેટ્સ ધ ફાઇલ બરાબર, એટલે કે ટ્રંકેટ નો મતલબ કે તમારી જે ઓરિજિનલ કન્ટેન્ટ છે એ કેવો થઈ જાય, રિમૂવ થઈ જાય. ઓપન તો કરશે જ ફાઇલ, પણ ટ્રંકેટ એટલે કે તમારો જે ઓરિજિનલ કન્ટેન્ટ છે એ કેવો થઈ જશે, રિમૂવ થઈ જશે, અને તમારો નવો કન્ટેન્ટ તમારી ફાઇલમાં જે કંઈ તમે એડ કરશો એ આવશે બરાબર. પછી અને જે તમારું પોઇન્ટર છે એ ક્યાં રહેશે, એઝ અ બિગિનિંગ ઓફ ફાઇલ. તમે જ્યારે ફાઇલને બંધ કરશો ત્યારે તમારું પોઇન્ટર પાછું ક્યાં આવી જશે, જો રાઇટ મોડ હશે તો એઝ અ ફર્સ્ટ લાઇન ઉપર અથવા તો ફર્સ્ટ કેરેક્ટર ઉપર ફાઇલ. ધેન આફ્ટર રાઇટ પ્લસ મોડ, કે જે શું કરશે, રીડ અથવા તો રાઇટ બંને મોડમાં ઓપન થશે બરાબર. એ પણ મોડ કેવું છે, તો કે એ પણ ટ્રંકેટ કરશે, એટલે કે ફાઇલમાં જે કાંઈ ઓરિજિનલ કન્ટેન્ટ હશે પહેલાનો ઓલ્ડ કન્ટેન્ટ એને રિમૂવ કરી નાખશે. પણ એનું જે ફાઇલ પોઇન્ટર છે બરાબર, એ પણ જેમ તમે W માં હતું બિગિનિંગ ઓફ ફાઇલ, તો એ પણ W પ્લસ મોડમાં પણ ક્યાં રહેશે, બિગિનિંગ ઓફ ફાઇલ પાસે જ રહેશે બરાબર. હવે આમાં ચેન્જીસ ક્યાં થશે, તો કે તમારી જે ફાઇલ હશે, રીડ મોડમાં ફાઇલ જે હશે એ ધારો કે ફાઇલ નહીં હોય તો તમને એરર આવશે બરાબર. પણ રાઇટ મોડમાં જો ફાઇલ નહીં હોય બરાબર, તમારી પાસે એક્ઝિસ્ટિંગ ફાઇલ તમે જે પાથ આપ્યો એ પાથમાં ફાઇલ નહીં હોય બરાબર, તો તમારી ફાઇલ ઓટોમેટિક ક્રિએટ થઈ જશે એ નામની બરાબર. જો તો તમને એરર નહીં આપે રાઇટ, પણ રીડ મોડમાં એરર તમને આપશે જો ફાઇલ નહીં મળે તો. અને જો રાઇટ મોડ હશે અને તમને ફાઇલ કમ્પાઇલરને ફાઇલ ન મળે તો શું કરશે કમ્પાઇલર, ઓટોમેટિકલી ફાઇલ જનરેટ કરી નાખશે અને એની અંદર બધા ઓપરેશન પરફોર્મ થશે. હવે છે A અને A પ્લસ મોડ. A અને A પ્લસ બંને કેના માટે યુઝ થાય, એપેન્ડ માટે બરાબર. તો A ખાલી મોડ છે શું કરશે, ખાલી રાઇટ ઓનલી પ્રોવાઈડ કરશે, એટલે કે રાઇટ ઓપરેશન જ પ્રોવાઈડ કરશે. પણ જે એનું કમ્પાઇલર હશે એ ક્યાં મૂવ થશે, કમ્પાઇલર હશે ક્યાં હશે, તો કે એન્ડ ઓફ ફાઇલ, તમારી જ્યાં ફાઇલ પૂરી થતી હશે ત્યાં એનું કમ્પાઇલર હશે. એટલે તમે જે કાંઈ નવો કન્ટેન્ટ તમે એડ કરશો તો તમારો જે જૂનો કન્ટેન્ટ છે એ રિમૂવ થશે નહીં. તમારો જે ફાઇલ પૂરી થાય ત્યાંથી તમારો કન્ટેન્ટ નવો એડ થતો જાય. A પ્લસ મોડ તો કે રીડ ને રાઇટ બંને ઓપરેશન પ્રોવાઈડ કરશે બરાબર. અને રાઇટિંગ ધ ફાઇલ ફ્રોમ ધ એન્ડ ઓફ ફાઇલ બરાબર, એ પણ એન્ડ ઓફ ફાઇલ થી તમારું રાઇટિંગ ઓપરેશન કરશે. અને પ્રિઝર્વ ધ ફાઇલ કન્ટેન્ટ, એટલે કે તમારો જે જૂનો કન્ટેન્ટ છે એ જાળવી રાખશે બરાબર, પ્રિઝર્વ્સ બરાબર. ધેન આફ્ટર X અને X પ્લસ મોડ. X મોડ શું કરશે, તો કે રાઇટ ઓનલી મોડ જ છે. ક્રિએટ અ ન્યૂ ફાઇલ, હવે તમારી પાસે ફાઇલ નથી જ બરાબર, તો તમારે X મોડનો યુઝ કરવાનો. એ શું કરશે, નવી ફાઇલ પહેલા બનાવશે અને રિટર્ન અ ફોલ્સ, એટલે કે ફોલ્સ એટલે કે 0 રિટર્ન કરશે. અને એન એરર ઇફ અ ફાઇલ ઓલરેડી એક્ઝિસ્ટ, જો તમારી ફાઇલ ઓલરેડી પડેલી હશે એ નામની તો શું કરશે, એરર જનરેટ કરશે બરાબર, ફોલ્સ રિટર્ન કરશે અને તમારી એરર જનરેટ કરશે જો તમારી પાસે ઓલરેડી એ ફાઇલ પડેલી હશે તો. જો નહીં હોય તો તમારી નવી ફાઇલ ક્રિએટ કરશે. X પ્લસ મોડ તો કે રીડ ને રાઇટ બંને ઓપરેશન કરશે અને ક્રિએટ અ નવી ન્યૂ ફાઇલ બરાબર. અને જો હશે તો પણ એરર અને ફોલ્સ આપશે તમને. ક્લિયર. C મોડ કેના માટે યુઝ થાય, રાઇટ ઓનલી મોડ છે, ઓપન કરશે ફાઇલ, ક્રિએટ અ ન્યૂ ફાઇલ ઇફ ડઝન્ટ એક્ઝિસ્ટ, એટલે કે તમારી પાસે ફાઇલ નથી બરાબર, તો X મોડ ની જેવું નહીં કરે કે એરર આપે બરાબર. ફાઇલ ન હોય તો એ શું કરશે, ક્રિએટ કરશે નવી ફાઇલ. અને પ્લેસ ધ પોઇન્ટર એટ ધ બિગિનિંગ ઓફ ધ ફાઇલ, એટલે ખાલી પોઇન્ટર તમારું ક્યાં મૂવ કરશે, એઝ અ સ્ટાર્ટિંગ લોકેશન ઉપર બરાબર. C પ્લસ તો કે રીડ ને રાઇટ બે કરશે, બાકીનું બધું C જેવું, એટલે કે
ફાઇલ જો નહીં હોય તો બનાવશે. પછી તમારું જે પોઇન્ટર છે એ ફર્સ્ટ લોકેશન ઉપર એટલે કે બિગિનિંગ ઓફ ધ ફાઇલમાં તમારું ફર્સ્ટ કેરેક્ટર પાસે તમારું પોઇન્ટર તમારું મૂવ કરશે, બરાબર. અને ઈ મોડ છે એ શું કરશે, ઓનલી અવેલેબલ ઇન ધ PHP compiled on POSIX, બરાબર, કે જે અમુક ફાઇલના વર્ઝન હશે PHP compiled તો એ જ ફાઇલમાં આપણે ઈ મોડ એટલે કે એક્ઝિક્યુટેબલ મોડમાં યુઝ કરી શકીએ. બાકી બધા મોડ જે છે આપણે મોસ્ટલી યુઝ નહીં આવે. આપણે ક્યાં મોડ યુઝ થશે તો કે રીડ, રાઇટ અને એપેન્ડ, 3 એટલે કે 1 થી 6 ફંક્શન, 1 થી 6 મોડ જ આપણે યુઝ કરશું જનરલી, બરાબર. X અને C મોડ ઇફ રિક્વાયર્ડ તમારે બહુ આગળ જશો તો ત્યારે તમારે જરૂર પડે કે ભાઈ ફાઇલને નહીં હોય તો તમારે બનાવી નાખવાની અથવા તો કાંઈ પણ ઓપરેશન, બરાબર. તો X અને C મોડ રેરલી યુઝ થશે, બટ R, W અને A મોડ વધારે પડતા યુઝ થશે. હવે આપણે જોઈએ F ઓપન આપણે સ્ટડી કર્યું, બરાબર. એના પછી આવશે F રીડ. F રીડ ફંક્શન છે એ શું કરશે કે રીડિંગ ઓપરેશન આપણે પરફોર્મ કરવું હશે ફાઇલમાં તો આપણે યુઝ કરશું, બરાબર. તો F રીડ આપણે ફંક્શન કોલ કરશું કઈ રીતે, એની સિન્ટેક્સ શું છે તો કે F રીડ then after બ્રેકેટ ની અંદર ફર્સ્ટ પેરામીટર શું પાસ થશે તો કે તમારું ફાઇલનો પાથ, બરાબર. અને એઝ અ સેકન્ડ પેરામીટર શું આપણે પાસ કરશું લેન્થ ઇન બાઇટ્સ, બરાબર, કે જે ઓપ્શનલ છે, તમારે કઈ જરૂરી નથી ફરજિયાત પાસ કરવું, બરાબર. આપણે લેન્થ ઇન બાઇટ એટલે કે તમારે જેટલી બાઇટ તમારે રીડ કરવી છે, બરાબર, એટલી બાઇટ એટલે કે તમે 10, 20, 30, 100 તમે જેટલી બાઇટ્સ તમે લખશો એટલા બાઇટ સુધીનો ડેટા તમારો રીડ થશે. હવે અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે ફાઇલ વાળો એક વેરિયેબલ સેમ પ્રીવિયસ એક્ઝામ્પલમાં F ઓપનમાં આપણે ગમે એ ફંક્શન પ્રોવાઈડ કરવું હોય રીડ, રાઇટ, ક્લોઝ, તો સૌથી પહેલા ફાઇલને ઓપન તો ફરજિયાત કરવી જ પડશે. તો F ઓપન તમારે ફાઇલનો પાથ અને કંઈક આપણે મોડ આપશે. અહીંયા F રીડ એટલે કે રીડ ફંક્શન છે, રીડિંગ આપણે ખાલી પ્રોવાઈડ કરવું તો આપણે ખાલી રીડ મોડમાં ઓપન કરશું, બરાબર. તો અહીંયા R મોડ આવશે, બરાબર. પછી F રીડ ફંક્શન આપણે કોલ કર્યું, એની અંદર ફર્સ્ટ પેરામીટર તરીકે ફાઇલ એટલે કે તમારી ફાઇલ કેમાં છે તો કે ડોલર ફાઇલ વાળા વેરિયેબલમાં, તો આ ડોલર ફાઇલ વાળો વેરિયેબલ ઇન અને સેકન્ડ આર્ગ્યુમેન્ટ તરીકે શું જશે લેન્થ ઓફ ફાઇલ એટલે કે ક્યાં સુધી તમારે રીડ કરવું છે એટલે કે અહીંયા 10 તો 10 બાઇટ સુધી તમારું રીડ થશે. અને ધેન આફ્ટર F ક્લોઝ, અને કઈ ફાઇલ ક્લોઝ કરી શકે તો કે ડોલર ફાઇલ વાળી, તો ડોલર ફાઇલ ઇન બ્રેકેટ અને F ક્લોઝ તો તમારી ફાઇલ ક્લોઝ થઈ જશે આફ્ટર ધ રીડિંગ 10 બાઇટ્સ, બરાબર. તો આ તમારું રીડિંગ ઓપરેશન અથવા તો F રીડ ફંક્શનનું એક્ઝામ્પલ અને સિન્ટેક્સ થઈ જશે. ધેન આફ્ટર F રાઇટ ફંક્શન, F રાઇટ ફંક્શન શું કરશે તો કે તમારે રાઇટિંગ કઈ ઓપરેશન કરવું છે, બરાબર, તો તમારું રાઇટિંગ ઓપરેશન પરફોર્મ થશે. હવે આપણે રાઇટિંગ તો કરવું છે પણ કયા મોડને ધ્યાનમાં રાખીને તો કે આપણો જૂનો કન્ટેન્ટ એઝ ઇટ ઇઝ રહેવું છે. તો એના માટે આપણે કયા મોડ હતા A અને A પ્લસ એટલે કે એપેન્ડ મોડ હતો, A અથવા તો F પ્લસ, તો એ બેમાંથી તમે ગમે એ મોડ યુઝ કરી શકો, બરાબર. તો આપણે નેક્સ્ટ આગળ જશે એક્ઝામ્પલમાં ત્યારે તમને સમજાવીશ. એટલે આપણે સિન્ટેક્સ જોઈ લઈએ F રાઇટ ધેન આફ્ટર તમારી ફાઇલ, બરાબર. અને એઝ અ સેકન્ડ આર્ગ્યુમેન્ટ શું આવશે તમારો જે નવો કન્ટેન્ટ છે એ નવો કન્ટેન્ટ, બરાબર. તો અહીંયા ન્યૂ કન્ટેન્ટ ધેટ વિલ બી રાઇટ ઇનસાઇડ ધ ફાઇલ એટલે કે તમારો જે નવો કન્ટેન્ટ તમારે એડ કરવો છે તમારું નામ XYZ કન્ટેન્ટ તો એ આવી જશે. ધેન આફ્ટર ઇન એક્ઝામ્પલ આપણે જોઈએ તો પેલા ફાઇલને ઓપન કરવું પડશે, સોરી અહીંયા મિસ્ટેક છે, F ઓપન આવશે સૌથી પહેલા F ઓપન, ધેન આફ્ટર ઇન બ્રેકેટ તમારો ફાઇલનો પાથ, ઉમાં આપણે કયો મોડ યુઝ કરશી A અથવા તો A પ્લસ, શું કામ કારણ કે આપણે એક્ઝિસ્ટિંગ કન્ટેન્ટ આપણે શું કરવું છે એઝ ઇટ ઇઝ રાખવો છે, બરાબર, એઝ ઇટ ઇઝ પ્લેસ કરવો છે તો A પ્લસ અથવા તો A મોડનો યુઝ કર્યો. આપણે અહીંયા કયો મોડ યુઝ કરીશું A મોડ એટલે કે એપેન્ડ મોડ યુઝ કર્યો. ધેન આફ્ટર આપણે શું કર્યું ઇકોની અંદર આપણે F રાઇટ કર્યું અને ડોલર ફાઇલ આપણે વેરિયેબલ પાસ કર્યો ડોલર ફાઇલ એન્ડ કોમા આપણે શું કર્યું આપણો જે નવો કન્ટેન્ટ જે એડ કરવાનો હતો એ નવો કન્ટેન્ટ આપણે એડ કરી દીધો. જેમ કે
પ્રીવિયસ એક્ઝામ્પલ જોયું તો આપણે એફ ઓપન વાળું, એની અંદર ટેસ્ટિંગ ઓફ ફાઇલ ફંક્શન એફ ઓપન એવું ખાલી આપણી પાસે કન્ટેન્ટ હતું, જે જૂનો કન્ટેન્ટ હતો આઉટપુટમાં જો બરાબર, જે બ્લુ કલરથી લખેલો છે એ જૂનો કન્ટેન્ટ હતો. પછી આપણે એક નવું કન્ટેન્ટ તરીકે આ રીતનું એડ કરવું છે એન્ડ ટેસ્ટિંગ ઓફ રાઇટ ફંક્શન, બરાબર, એવું આપણે ખાલી એડ કરવું છે સ્ટ્રિંગ, આ રીતની આપણે સેન્ટેન્સ એડ કરવું. અહીંયા તમારી જે એન્ડ ટેસ્ટિંગ ઓફ એફ રાઇટ ફંક્શન એવું તમે લખી નાખશો એટલે ઓટોમેટિકલી અહીંયા તમારું એપેન્ડ મોડ હશે એટલે તમારો જે નવો કન્ટેન્ટ છે એ જૂનો કન્ટેન્ટ એઝ ઇટ ઇઝ રહેશે અને ધેન આફ્ટર તમારો નવો કન્ટેન્ટ આવી જશે. હવે આ રીતનું આઉટપુટ ડાયરેક્ટ આવી જશે નહીં. શું કામ? કારણ કે આપણે પ્રિન્ટ કરાવવા માટે while loop નો આપણે યુઝ કરશું કે while નોટ ઇક્વલ ટુ FEOF, બરાબર, નોટ FEOF એટલે કે એન્ડ ઓફ ફાઇલ ન થાય ત્યાં સુધી ઇન બ્રેકેટ યોર ડોલર ફાઇલ, બરાબર, ફાઇલ વાળી તમારી ફાઇલ વાળો વેરિયેબલ તમે પાસ કરવાનો, બ્રેકેટ સ્ટાર્ટ લાઈન આપણે જે રીતે પ્રિન્ટ કરાવ્યું હતું સેમ કોડ તમારી while loop માં અહીંયા આવી જશે જેમ f ઓપન માં કરાવ્યું હતું એ રીતે. અને એટ લાસ્ટ તમારી ફાઇલ ક્લોઝ, બરાબર, f ક્લોઝ ડોલર ફાઇલ. તો તમારું જે while loop છે અને તમને આ રીતનું તમારી ફાઇલ પૂરી ન થાય એટલે કે લાસ્ટ કન્ટેન્ટ સુધી તમને આઉટપુટ મળી જશે. એટલે તમને ખ્યાલ આવશે કે આપણો જે જૂનો કન્ટેન્ટ છે એ એઝ ઇટ ઇઝ છે અને ધેન આફ્ટર તમારો ન્યૂ કન્ટેન્ટ તમારો એપેન્ડ મોડમાં થઈ જશે, એપેન્ડ મોડમાં આવી જશે. તો આ થયું તમારું એફ રાઇટ ફંક્શનનું વિથ એક્ઝામ્પલ અને સિન્ટેક્સ. હવે લાસ્ટ ફંક્શન આપણે જોઈ લઈએ એફ ક્લોઝ, બરાબર. એફ ક્લોઝ ફંક્શન શું કરશે તો કે તમારી ફાઇલને ક્લોઝ કરશે. સિમ્પલ, આપણે બધા એક્ઝામ્પલમાં જોયું જેમ કે એફ ક્લોઝ અને તમારે ખાલી એક જ આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે તો કે તમારી ફાઇલ જે બંધ કરવી છે તમારે જે ક્લોઝ કરવી છે. એક્ઝામ્પલમાં આપણે ડોલર ફાઇલ વેરિયેબલ લીધો, ફાઇલને ઓપન કરાવશે, રીડ પ્લસ મોડમાં ઓપન કરાવી છે આપણે એટલે રીડ ને રાઇટ બે ઓપરેશન પરફોર્મ થશે. પછી તો કે અહીંયા તમે ગમે એ પરફોર્મ એની ફાઇલ ઓપરેશન આપણે while loop કન્ટિન્યુ કરી અથવા તો એફ રાઇટ એફ રીડ ફંક્શન પ્રોવાઈડ કરીને અહીંયા તમે ગમે એ કોડ તમે લખી શકો, બરાબર. અને છેલ્લે એફ ક્લોઝ એન્ડ બ્રેકેટ તમારી ફાઇલનો વેરિયેબલ કે જે ફાઇલને આપણે સ્ટાર્ટ કરી હતી, ઓપન કરી હતી, તો અહીંયા ડોલર ફાઇલ એટલે કે તમારી ફાઇલ ક્લોઝ થઈ જશે. એનું કઈ આઉટપુટની કઈ જરૂર છે નહીં, તમારી ફાઇલ બંધ થઈ જશે ઓટોમેટિક. તો આ થશે તમારા ફાઇલ ફંક્શન્સ કયા કયા તો કે એફ ઓપન, એફ રીડ, એફ રાઇટ અને એફ ક્લોઝ. અને ખાસ તમે મોડ ધ્યાન રાખજો કે કયો મોડ કેના માટે યુઝ થાય, કયા મોડથી તમારી ફાઇલ ના હોય તો ઓટોમેટિકલી બની જશે, કયા મોડમાં ફાઇલ નહીં હોય તો એરર જનરેટ થશે અને આઉટપુટમાં એઝ અ ફોલ્સ આપશે, બરાબર. કયો મોડ તમારી PHP કમ્પાઇલ્ડ ફાઇલ માટે યુઝ થાય તો કે ઈ મોડ છે. તો આ રીતના ઘણા બધા MCQ પૂછાઈ શકે આ મોડમાં, તો તમે એ પ્રિપેરેશન રાખજો કે આ મોડ કયા કયા આપણે યુઝ કરીએ. જનરલી આપણે રીડ પ્લસ રાઇટ પ્લસ એપેન્ડ અને એપેન્ડ પ્લસ આ 6 મોડનો જ યુઝ કરશું, બરાબર. અને એ 6 મોડમાંથી એક જે એપેન્ડ મોડ છે એ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે જે ઓલ્ડ કન્ટેન્ટ હશે ફાઇલના એ તમારે એઝ ઇટ ઇઝ રાખવું હશે ત્યારે એપેન્ડ મોડનો યુઝ થશે, એ અથવા તો એ પ્લસ બોથ ઓફ યુઝ. તો આટલી વસ્તુ તમારે આ સેશનમાં હતી અન્ડરસ્ટેન્ડ કરવાનું. ક્લિયર?